હેલો એન્ડ વેલકમ ટુ નોબલ ઇન્સ્ટિટ્યૂટ. નોબલ ઇન્સ્ટિટ્યૂટમાં તમારું સૌનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 9ના ગણિત વિષયના એસાઇનમેન્ટ સોલ્યુશનની ચર્ચા કરીશું. અત્યાર સુધી આપણે 3 પ્રકરણની ચર્ચા કરી ચૂક્યા છે. આજે આપણે ગણિતના પ્રકરણ નંબર 4 દ્વિચલ સુરેખ સમીકરણમાં એસાઇનમેન્ટમાં આપેલા કયા કયા પ્રશ્નો છે એના વિશેને ચર્ચા કરીશું. સોલ્યુશન શું આવે એ દરેક વિશે કમ્પ્લીટ ડિટેલમાં સમજીશું. પ્રકરણ નંબર 4 માંથી આપણને વિભાગ એ માંથી કોઈ પણ પ્રશ્ન આપવામાં આવ્યો નથી. આપણને સીધો સેક્શન બી માંથી પ્રશ્નો મૂકવામાં આવ્યા છે. બહુ પ્રશ્નો આપ્યા નથી. પ્રકરણ 4 માંથી આપણને 6 જેટલા પ્રશ્નો આપેલા છે. એની આપણે ચર્ચા કરીશું. બહુ નાની પ્રકરણ છે અને સારું પ્રકરણ છે. શરૂ કરીએ, પ્રશ્નો તરફ આગળ વધીએ. જો પ્રવાહીના તાપમાનનું માપન કેલ્વિન એકમમાં, એક્સ કેલ્વિન અથવા ફેરનહીટ એકમમાં, વાય ફેરનહીટ માપનમાં માપી શકાય છે. બે સ્કેલના માપનના તાપમાનનું સંબંધ ધરાવતું સુરેખ સમીકરણ y બરાબર 9/5 x - 273 + 32 છે. જો પ્રવાહીનું તાપમાન 313 કેલ્વિન હોય તો ફેરનહીટમાં તાપમાન શોધો. જુઓ, અહીંયા તો સૌથી પહેલા તમને શું આપેલું છે? એક સમીકરણ આપ્યું છે, તો તમે એ સમીકરણ પકડી નાખો. સમીકરણ શું આપ્યું છે? y બરાબર 9/5 કૌંસમાં x - 273 + 32. હવે અહીંયા જે તમને y આપ્યું છે ને, એ y જે તમને આપ્યું છે એ ફેરનહીટમાં તાપમાન આપ્યું છે. અહીં y શું છે? અહીં y એ ફેરનહીટ માં તાપમાન અને x શું દર્શાવે છે? x એ કેલ્વિનમાં તાપમાન દર્શાવે છે. કેલ્વિનમાં તાપમાન દર્શાવે છે. એટલે આ જે તમને સમીકરણ આપ્યું છે, આને નંબર 1 આપી દઈએ. આ સમીકરણ 1 માં જે તમને x ની કિંમત દેખાય છે, આ x ની કિંમત તમારા જોડે કેલ્વિનમાં તાપમાનની કિંમત છે અને y ની કિંમત એ તમારા જોડે ફેરનહીટમાં તાપમાનની કિંમત છે. આપણને શું આપ્યું છે કે જો પ્રવાહીનું તાપમાન 313 કેલ્વિન હોય, બરાબર, જો પ્રવાહીનું તાપમાન 313 કેલ્વિન હોય, પ્રવાહીનું તાપમાન જો 313 કેલ્વિન હોય, હવે કેલ્વિનમાં કોનું માપ આપ્યું છે? જુઓ, કેલ્વિનમાં માપ આપ્યું છે x નું. એનો મતલબ કે જો પ્રવાહીનું તાપમાન 313 કેલ્વિન હોય, એના મતલબ આપણને શેની કિંમત આપી દીધી છે? x ની. x બરાબર 313 કેલ્વિન, x ની કિંમત આપી દીધી. હવે આ x ની કિંમત ક્યાં મૂકીશું? આપણે સમીકરણ 1 માં મૂકીશું. કેમ કે આપણને પ્રશ્ન શું પૂછે છે કે જો પ્રવાહીનું તાપમાન 313 કેલ્વિન હોય તો ફેરનહીટમાં તાપમાન શું થાય? એનો મતલબ કે x બરાબર, x શેમાં છે? કેલ્વિનમાં તાપમાન. x બરાબર 313 કેલ્વિન હોય તો y ની કિંમત શોધવાની છે. એટલે આ x ની કિંમત આપણે સમીકરણ નંબર 1 માં મૂકીશું. જો પ્રવાહીનું તાપમાન 313 કેલ્વિન હોય તો x બરાબર 313 કેલ્વિન થાય. હવે આ x ની કિંમત આપણે ક્યાં મૂકીશું? સમીકરણ 1 માં મૂકીશું. x બરાબર 313 સમીકરણ 1 માં મૂકતા, ચલો સમીકરણ 1 શું કહે છે? પહેલા તો સમીકરણ 1 લખી દઈએ. y બરાબર 9/5 x - 273 + 32 આપેલા છે. આમાં x ની જગ્યાએ શું મૂકો? હવે 313 મૂકો. ચલો, 9/5 અહીંયા 313 - 273 + 32. કેમ? અહીંયા શું કર્યું આપણે? x ની જગ્યાએ 313 મૂક્યા છે. ચલો સાદુરૂપ આપીએ. આ 9/5, 313 માંથી 273 જાય તો આપણા જોડે બચશે 40 + 32. 5 × 8 = 40. 8 × 9 72 થશે. 72 + 32. તો y ની કિંમત આપણને કેટલી મળી? 104 ડિગ્રી ફેરનહીટ. 104 ડિગ્રી ફેરનહીટ. તો આપણો જવાબ કેટલો આવ્યો? 104 ડિગ્રી ફેરનહીટ. ઓકે, આગળના પ્રશ્ન તરફ વળીએ. અહીંયા કીધું છે કે જો x બરાબર 5 અને y બરાબર 4 એ સમીકરણ 4x - ky બરાબર 10 નો ઉકેલ હોય તો k ની કિંમત શોધો. સમીકરણ કયું આપ્યું છે તમને? 4x - ky બરાબર 10. આના
ઉકેલો આપે છે આપણને x બરાબર 5 અને y બરાબર 4. નંબર 1 આપી દઈએ. નંબર 1 સમીકરણના ઉકેલ x બરાબર 5 અને y બરાબર 4 હોવાથી આ x બરાબર 5 અને y બરાબર 4 એના ઉકેલ છે. તો આ સમીકરણ નંબર 1 માં x બરાબર 5 મૂકી દઈએ અને y બરાબર 4 મૂકી દઈએ. સાદુરૂપ આપશું એટલે આપણને k ની કિંમત મળી જશે. હોવાથી સમીકરણ 1 માં x બરાબર 5 અને y બરાબર 4 મૂકતા x બરાબર 5 અને y બરાબર 4 મૂકતા ચલો 4 x ની કિંમત શું મૂકશું આપણે 5 માઇનસ k y ની કિંમત શું મૂકશું 4 બરાબર 10. સાદુરૂપ આપો 5 ગુણ્યા 4 5 4 20 માઇનસ k ગુણ્યા 4 એટલે 4k બરાબર 10. આ 10 ના બરાબરની આ બાજુ લાવો 4k ના બરાબરની આ બાજુ લઈ જાઓ તો આ માઇનસ 4k બરાબરની આ બાજુ જશે તો શું થઈ જશે પ્લસ 4k. આ બાજુ 20 તો હતા જ આ 10 આ બાજુથી આ બાજુ લઈશું તો શું થશે માઇનસ 10. તો આપણા જોડે 4k બરાબર 10 તો k ની કિંમત આપણા જોડે કેટલી આવી k બરાબર 4k બરાબર 10 તો k બરાબર 10 ભાગ્યા 4 10 ભાગ્યા 4 આપણે જોઈએ તો આપણને k ની કિંમત મળશે 2.5. તો આપણા જોડે k ની કિંમત આવી ગઈ 2.5. ચલો આગળના પ્રશ્ન તરફ જઈએ. અહીંયા તમને એવું કીધું છે કે πx + y બરાબર 9 આ સમીકરણના ટોટલ 4 ઉકેલ શોધવાના છે. હવે જુઓ જ્યારે પણ કોઈના 4 ઉકેલ શોધવાના ગમે તેટલા ઉકેલ શોધવાના હોય આપણને એક સુરેખ સમીકરણ આપેલું હોય બે ચલમાં અને એના ઉકેલ શોધવાના કહે તો આપણને બહુ બધા ઉકેલ મળી શકે, અસંખ્ય ઉકેલ મળી શકે. અહીંયા 4 ઉકેલ શોધવાના કહે છે તો સૌથી પહેલા શું કરશું આપણે કોઈ પણ એક ચલને બીજા ચલના સ્વરૂપમાં બતાવીશું. સમીકરણ કઈ રીતે આપ્યું છે πx + y બરાબર 9. કોઈ પણ એક ચલને બીજા ચલના સ્વરૂપમાં લઈશું એટલે કઈ રીતે માની લો કે આ સમીકરણ બરાબર જો મારે લખવું હોય તો આ πx ના બરાબરની પેલી બાજુ જવા દો તો મારા જોડે શું બચશે y બરાબર 9 - πx બચશે. y બરાબર 9 - πx આને નંબર 1 આપી દઈએ. હવે જેમ જેમ અમે x ની કિંમત લઈશું એમ સાદુરૂપ આપીને આપણને y ની કિંમત મળશે. ક્લિયર છે? જેમ x ની કિંમત લઈશું એમ આપણને y ની કિંમત મળશે. તો આપણે જે રીતે x અને y ની કિંમત લઈશું એ પ્રકારે આપણા ઉકેલો બનતા જશે. બરોબર? સૌ પ્રથમ લખીએ કે x બરાબર 0 લેતા ચલો સમીકરણ 1 માં x બરાબર 0 મૂકો તો 9 - π ગુણ્યા 0. 9 - π ગુણ્યા 0 એટલે શું થઈ ગયું આ 9 - π ને ગુણાકાર 0 સાથે એટલે આ થઈ ગયું 0. તો આપણો ફાઇનલ આન્સર કેટલો આવ્યો 9. તો અહીંયા x બરાબર 0 અને y બરાબર 9 એટલે કે x y બરાબર x ની કિંમત કેટલી હતી આપણા જોડે 0 y ની કિંમત કેટલી હતી 9 એ સમીકરણનો ઉકેલ છે. મતલબ આ આપણને એક પહેલો ઉકેલ મળી ગયો. કયો ઉકેલ મળી ગયો xy બરાબર 0 9 આ આપણને એક પહેલો ઉકેલ મળી ગયો. બરાબર આપણે આવા કેટલા ઉકેલ શોધવાના છે 4 ઉકેલ શોધવાના છે. ચલો સ્ટેપ બાય સ્ટેપ શોધીએ. અહીંયા આપણે x બરાબર 0 લીધો. હવે તમે x બરાબર 1 લઈ લો, ગમે તે લઈ શકો છો તમે, કોઈ એવું ફિક્સ નથી. 4 ઉકેલ શું 400 4000 ઉકેલ પણ મળી શકે. x બરાબર 1 લેતા x બરાબર 1 લો તો અહીંયા આપણને કિંમત શું મળશે y બરાબર 9 - πx હતું ને તો 9 - π x ની જગ્યાએ શું મૂકો 1 મૂકો તો આપણી કિંમત થઈ ગઈ 9 - π. π ની કોઈ કિંમત મૂકવાની કહી નથી પ્રશ્નમાં એટલે આપણે આ કિંમત એમના એમ જ રાખશું. એટલે કે આપણા જોડે બીજો ઉકેલ શું મળ્યો આથી બીજો ઉકેલ x y બરાબર x બરાબર કેટલા લીધા આપણે 1 અને y બરાબર આપણને કેટલા મળ્યા 9 - π થાય.
આ આપણો થઈ ગયો બીજો ઉકેલ. ચલો આવી રીતે ત્રીજો ઉકેલ છે, તો ત્રીજો ઉકેલ માટે આપણે x બરાબર -1 મૂકીએ. ચલો x બરાબર -1 લેતા તમે 2 પણ લઈ શકો છો, 3 પણ લઈ શકો છો, ગમે તે લઈ શકો છો. તો 9 માઇનસ પાઈ x હતું ને, એટલે x ની જગ્યાએ આવશે લો -1 લો. તો 9 માઇનસ માઇનસ પ્લસ પાઈ ગુણ્યા 1 એટલે પાઈ. બસ આનું આગળ સાદુરૂપ થશું નહીં, એટલે આપણા જોડે આ y ની કિંમત કેટલી મળી? y બરાબર 9 પ્લસ પાઈ. તો x બરાબર જ્યારે -1 લીધા તો આપણા y બરાબર 9 પ્લસ પાઈ. પહેલા આપણે કેટલા લીધા હતા? x બરાબર 1 લીધા હતા. તો આપણા જોડે એક કિંમત y ની કેટલી મળી હતી? 9 માઇનસ પાઈ. તો અહીંયા એક આપણો ત્રીજો ઉકેલ મળ્યો. તો ત્રીજો ઉકેલ સમીકરણનો ત્રીજો ઉકેલ x y બરાબર, ત્રીજો ઉકેલ કયો મળ્યો? x ની કિંમત આપણે -1 લીધી, તો y ની કિંમત આપણને કેટલી મળી? 9 પ્લસ પાઈ મળે. ઓકે, અને ચલો લાસ્ટ ચોથો ઉકેલ શોધો. ચોથા ઉકેલ માટે આપણે તમે ગમે તે લઈ લો. અહીંયા x ની કિંમત આપણે 1 2 3 4 માં લીધી ને, x ના જોડે પાઈ છે ને આપણા જોડે, તો આપણે x ની કિંમત 1/પાઈ લઈ લઈએ અને આપણને ઉકેલ કેટલો મળે જોઈએ? x બરાબર 1/પાઈ લેતા. એટલા માટે ખાલી પાઈ ઉડી જાય, બાકી તમે ગમે તે લઈ શકો છો. હજી પણ હું તમને કહું છું, અહીંયા અસંખ્ય ઉકેલ મળી શકે. x બરાબર 1/પાઈ લેતા. ચલો y માં કિંમત મૂકો, માટે y બરાબર 9 માઇનસ પાઈ x હતા ને, તો x ની જગ્યાએ શું મૂકશો? 1/પાઈ. બરાબર, આ પાઈ કેન્સલ આઉટ થઈ ગયા. અહીંયા શું બચ્યું? 9 માઇનસ 1 બચ્યું. તો આપણને y ની કિંમત કેટલી મળી? y ની કિંમત મળી આપણને 8. તો આ આપણો ચોથો ઉકેલ થઈ ગયો. તો સમીકરણનો ચોથો ઉકેલ x y બરાબર, x બરાબર કેટલા લીધા? 1/પાઈ અને y આપણા મળ્યા 8 મળે. બરાબર, આ થઈ ગયા 4 ઉકેલો. બરાબર, 5 કીધા હોત તો x ની કિંમત તમે ગમે તે લઈ શકતા હતા. તો ખ્યાલ આવી ગયો કે ઉકેલ કઈ રીતે શોધવાના. સૌથી પહેલા તો કોઈ પણ સમીકરણ આપ્યું હોય તો એના એક ચલને બીજા ચલના સ્વરૂપમાં લખી નાખવાનું, અને પછી જેમ જેમ અહીંયા બીજા અંદરવાળા ચલ એટલે કે જમણી બાજુ જે ચલ છે એની જે કિંમતો મૂકીએ એ હિસાબથી ડાબી બાજુવાળા ચલની કિંમતો મળે. તો આપણે જેટલા ઉકેલ શોધવા એટલા ઉકેલ આપણે શોધી શકીએ. સૌથી પહેલા આપણે x બરાબર 0 લીધું, એના તો આપણને y બરાબર 9 મળ્યો. એમ કરીને પછી પાછળ x ની અલગ અલગ કિંમતો લીધી, તો આપણને 4 ઉકેલ મળી ચૂક્યા. ઓકે, ચલો આગળના પ્રશ્ન તરફ આગળ વધીએ. ચોથો નંબરનો પ્રશ્ન શું કહે છે કે બિંદુઓ 4 0 અને √2 4 √2 એ સમીકરણ x - 2y બરાબર 4 ના ઉકેલ છે કે નહીં તે ચકાસો. તો આપણે બે બિંદુ આપ્યા છે, એ ચકાસવાના છે કે આ સમીકરણના ઉકેલ છે કે નહીં. સમીકરણ કયું આપ્યું છે? સમીકરણ આપ્યું છે તમને, સમીકરણ કયું આપ્યું છે? x - 2y બરાબર 4 આપ્યું છે. હવે આ સમીકરણ જે પણ કોઈ આપ્યું છે, માની લો કે આ 4 0 એનો ઉકેલ હોય તો ડાબી બાજુ x બરાબર 4 અને y બરાબર 0 મૂકે તો જમણી બાજુ આવી જવી જોઈએ. બરાબર, ચકાસીએ. ચલો, સમીકરણ 1 માં x બરાબર 4 અને y બરાબર 0 મૂકતા, x બરાબર 4 મૂકીએ, y બરાબર 0 મૂકીએ. ચલો, ડાબી બાજુ બરાબર, સમીકરણની ડાબી બાજુ બરાબર, ડાબી બાજુ શું હતી? x - 2y. x બરાબર કેટલા મૂકવાનું છે? 4 માઇનસ 2 ગુણ્યા 0. 2 ગુણ્યા 0 એટલે શું છે? 4 માઇનસ 0. 4 માઇનસ 0 એટલે 4, અને એ જ આપણો જમણી બાજુ હતો જબા. એટલે આ શું થઈ ગયું? આ તો ઉકેલ થઈ ગયો. અહીં ડાબા બરાબર જબા થાય છે, એટલે કે x y બરાબર 4 0 એ સમીકરણ નો ઉકેલ છે. બરાબર, ઉકેલ આપણા જોડે શું છે? એક બિંદુ આપણો ઉકેલ છે. આવું ને આવું બીજા બિંદુ માટે ચેક કરો. હવે આપણે બિંદુ શું લેવાનું? √2 4 √2, x બરાબર √2 અને y બરાબર 4 √2. ચલો, સમીકરણ 1 માં જેમ પહેલા કર્યું ને એવું જ, સમીકરણ 1 માં x બરાબર √2
અને y બરાબર 4√2 લેતા અથવા મૂકતા ડાબી બાજુ આપણે જોઈએ ડાબા બરાબર શું છે તો તમારા જોડે ડાબા બરાબર છે x - 2y x - 2y ચલો x ની જગ્યાએ મૂકો વર્ગમૂળમાં 2 માઇનસ 2 ગુણ્યા y ની જગ્યાએ 4 વર્ગમૂળમાં 2 તો આ થઈ ગયું વર્ગમૂળમાં 2 માઇનસ 4 2 8 વર્ગમૂળમાં 2 √2 માઇનસ 8√2 ચેપ્ટર નંબર 1 યાદ કરો આપણે આવું શીખી ચૂક્યા હતા આ થશે 7 માઇનસ 7 વર્ગમૂળમાં 2 પણ આપણને તો જમણી બાજુમાં 4 આપ્યું હતું એટલે આ આપણું જમણી બાજુ બરાબર થતું નથી એટલે ડાબા બરાબર ડાબા ડઝ નોટ ઇક્વલ ટુ જબા થયું ડાબા ડઝ નોટ ઇક્વલ ટુ જબા થયું એટલે કે આથી આ જે બિંદુ જે આપણને આપેલું છે બિંદુ કયું xy માં x કેટલા છે √2 અને y કેટલા છે 4√2 આ જે બિંદુ છે xy એટલે કે √2 4√2 એ સમીકરણનો ઉકેલ નથી જો ઉકેલ હોત તો ડાબા બરાબર જબા થઈ જાત પણ આ ડાબા બરાબર જબા થયું નથી મતલબ આ સમીકરણનો ઉકેલ નથી ખ્યાલ આવી ગયો ચલો આગળના પ્રશ્ન તરફ જઈએ પ્રશ્ન નંબર 5 પાંચમો પ્રશ્ન શું કહે છે તમને કે જો 2 3 એ 7x - 3y બરાબર a નો ઉકેલ હોય તથા a+1 એ 2x + y બરાબર b નો ઉકેલ હોય તો a અને b ની કિંમત શોધવાની છે સૌથી પહેલા તો તમને શું કીધું છે કે આ એક સમીકરણ આપ્યું છે 7x - 3y બરાબર a અને એનો એક ઉકેલ આપી દીધો છે કે આ 2 3 બિંદુ તો લખવાનું કે 7x - 3y બરાબર a સમીકરણનો ઉકેલ x y બરાબર 2 3 આપેલ છે બરાબર આનો નંબર આપો 1 આથી સમીકરણ 1 માં x બરાબર 2 મૂકશું અને y બરાબર 3 મૂકતા x બરાબર 2 અને y બરાબર 3 મૂકતા ચલો x બરાબર 2 મૂકો 7 x ની જગ્યાએ 2 માઇનસ 3 y ની જગ્યાએ 3 બરાબર a સાદુરૂપ આપો a બરાબર શું થશે 7 2 14 3 3 9 તો આપણા a ની કિંમત આપણને કેટલી મળી a બરાબર મળશે આપણા 5 તો a ની કિંમત આપણને મળી ગઈ 5 હવે એવું કીધું છે કે a+1 ચલો a ની કિંમત તો મળી ગઈ એટલે a+1 શું થશે 5 5 + 1 એટલે 6 તો 5 6 એ 2x + y બરાબર b નો ઉકેલ હોય એટલે કે આ બીજું સમીકરણ આપ્યું છે કયું 2x + y બરાબર b બરાબર નેક્સ્ટ લખીએ કે 2x + y બરાબર b નો ઉકેલ a+1 એટલે a ની કિંમત તો હમણાં શોધી નાખી a ની કિંમત આપણે કેટલી શોધી 5 5 5 + 1 બરાબર આ કેટલો થાય 5 + 1 એટલે 6 તો આ 2x + y બરાબર b સમીકરણ 2 નો ઉકેલ 5 6 છે આથી સમીકરણ 2 માં x બરાબર હવે કેટલા મૂકીએ 5 અને y બરાબર 6 મૂકતા ચલો 2x x ની જગ્યાએ શું મૂકો હવે 5 પ્લસ y ની જગ્યાએ શું મૂકવાનું છે 6 બરાબર b સાદુરૂપ આપો તો b બરાબર મળશે તમને 5 × 2 એટલે 10 + 6 તો b બરાબર તો આપણો જવાબ શું આવી ગયો 16 આવી ગયો કેટલો આવી ગયો 16 આવી ગયો તો આપણને a અને b ની કિંમતો શોધવાની કીધી હતી તો આપણો a બરાબર 5 અને b બરાબર આવી ગયો 16 ઓકે ચલો આગળના પ્રશ્ન તરફ જઈએ પ્રશ્ન નંબર 6 છઠ્ઠો પ્રશ્ન એવો આપે છે કે બિંદુઓ -2 -9 અને 6 4 એ સમીકરણના ઉકેલ છે યાદ કરો આવો જ પ્રશ્ન આપણે કર્યો ચોથા નંબરનો પ્રશ્ન સેમ ટુ સેમ એના જેવો જ પ્રશ્ન છે એક વખત વિડીયો પોઝ કરીને ફરીથી તમે તમારી રીતે ટ્રાય કરો જવાબ આવે છે કે નહીં બંને બિંદુનું અલગ અલગ ચેક કરવાનું છે ઓકે ચલો શરૂઆત કરીએ સમીકરણ આપ્યું છે અહીંયા આપણને
સમીકરણ કયું આપ્યું છે? 3x - 2y બરાબર 12. નંબર 1 આપો આ સમીકરણ. હવે માની લો કે -2 -9 આ સમીકરણનો ઉકેલ હોય તો ડાબી બાજુ મૂકીએ તો જમણી બાજુ આવી જવી જોઈએ. ચલો ચકાસીએ. સમીકરણ 1 માં x બરાબર -2 અને y બરાબર -9 મૂકતા x બરાબર -2 અને y બરાબર -9 મૂકતા ચલો ડાબી બાજુ કેટલી આપી છે આપણને? ડાબા બરાબર 3x - 2y. 3x x ની જગ્યાએ શું મૂકવાનું છે? -2 -2 y ની જગ્યાએ શું મૂકવાનું છે? -9. તો ચલો હવે સાદુરૂપ આપો. 3 ગુણ્યા -2 તો આ થઈ ગયું -6. પ્લસ 9 ગુણ્યા 2 18. 18 માંથી 6 જાય તો આપણા જોડે બચે 12. તો 12 તો આપણને જમણી બાજુમાં આપેલું હતું એટલે આપણું ડાબા બરાબર જબા થઈ ચૂક્યું. અહીંયા શું થઈ ગયું? ડાબા બરાબર જબા. એનો મતલબ કે આ જે -2 -9 છે એ સમીકરણનો ઉકેલ છે. બરાબર, એટલે લખી દેવાનું કે બિંદુ -2 -9 એ આપેલ સમીકરણનો ઉકેલ છે. ચલો આ તો ઉકેલ થઈ ગયો. બીજા બિંદુનું ચેક કરો. બીજું બિંદુ છે 6 4. તો સમીકરણમાં 6 4 મૂકો. સમીકરણ 1 માં x બરાબર 6 અને y બરાબર 4 મૂકતા ચલો સમીકરણની ડાબી બાજુ કઈ હતી? ડાબી બાજુ બરાબર 3x - 2y હતી. x ની જગ્યાએ શું મૂકવાનું છે? હવે 6 મૂકવાનું છે. તો 3 ગુણ્યા 6 માઇનસ 2 ગુણ્યા 4. 6 3 18. 4 2 8. 18 માંથી 8 જાય તો આપણા જોડે બચ્યું 10. પણ આપણને ડાબામાં શું આપ્યું હતું? જમણી બાજુ બરાબર શું આપ્યું હતું? 12 આપેલું છે. એટલે આ ડઝ નોટ ઇક્વલ ટુ જબા થયું. તો અહીંયા આપણને શું મળ્યું? ડાબા ડઝ નોટ ઇક્વલ ટુ જબા. ડાબી બાજુ બરાબર જમણી બાજુ નથી, આથી એ ઉકેલ થશે નહીં. એટલે લખી દેવાનું છેલ્લે કે બિંદુ, કયું બિંદુ આપણે મૂક્યું હતું? x બરાબર 6 y બરાબર 4. એટલે આપણા જોડે બિંદુ છે 6 4. બિંદુ 6 4 એ આપેલ સમીકરણનો ઉકેલ નથી. આપેલ સમીકરણનો ઉકેલ નથી. ખ્યાલ આવી ગયો? ચલો આગળ જોઈએ. ઓકે, તો બસ આપણા ચેપ્ટર નંબર 4 પ્રકરણ 4 માં આટલા 6 જ પ્રશ્નો હતા આખા એસાઇનમેન્ટની અંદર. તો આ પ્રશ્નો આઈ હોપ કે તમને ખબર પડી ગઈ હશે. જો તમને હજી પણ ના સમજાયું હોય તો ફરીથી એક વખત વિડીયો રિવાઇન્ડ કરીને જોઈ લેજો. જ્યાં જગ્યાએ ના સમજાયું હોય તે જગ્યાએ ફરીથી સમજવાનો પ્રયત્ન કરજો કે મેં કઈ રીતે સમજાયેલું છે. ફરીથી બધા પ્રશ્નો ઇઝી છે, એકદમ કોઈ ભારે નથી. ગણતરી કરજો, તમને ફાઈ જશે. જો તમને આ વિડીયો હેલ્પફુલ લાગ્યો હોય તો તમારા મિત્રો સાથે આ વિડીયો શેર કરજો અને કશું બી ના ખબર પડી હોય તો કોમેન્ટમાં પૂછી લેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.